શ્રી ગણેશાય નમઃ. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન, અને પુરુષોત્તમ માસની કથા, ગુરુ શિષ્યની કથા. તો આપ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૂછા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવ ઈચ્છાએ દુર્વાસા મુનિ તેમના આશ્રમે આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસુયાના પુત્ર હતા. તે શંકર ભગવાનના અંશ મનાતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા. નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી. એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બનેલા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈ અને રૂકમિણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમિણીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગલા ભાગથી જમીન દબાવી અને પાતાળ ગંગાને આમંત્રી રૂકમિણીની તરસ छिपाવી હતી. આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું. પછી કહ્યું, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો અને મારો આશ્રમ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈ અને મેઘાવતીને કહ્યું, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદરિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી અને તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ પણ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલી મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડીને ઊભી રહી. અહીં શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસાનો મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસની ગુરુ શિષ્યની કથા. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંબો થયો. તેણે ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું ધારણા પારણા કરે, તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરનારથી સંતુષ્ટ થઈ તેના મનોરથો પૂર્ણ કરે છે. શિષ્ય કહે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ અને શું આપે? ત્યારે ગુરુજી કહે છે કે જે કોઈ પોતાના વ્રત વડે ભગવાન પુરુષોત્તમને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે, એને સુખ સમૃદ્ધિ મળે છે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે.
ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું? તેણે તો તે સમયથી સંકલ્પ કરી અને વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલો ઉઠી નદીએ સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી, પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવેલી લાગી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાના શરૂ થયા હતા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ગેલા વસ્ત્રો પહેર્યા હતા. ચીંથરા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બણબડતી હતી. તેનો દેદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રત હતો કે ભિખારીએ દર્શાવેલ બીના તરફ તેણે લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતા તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સૂગ ચડી અને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી તે કંટાળી અને શિષ્યએ તેને લાકડીથી માર મારી અને તેને મારીને દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી અને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલોય સમય વીતવા છતાં ભગવાનના દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યું, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારી અને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવી અને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ન ઉતરી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા રૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધ ક્ષમા કરી અને તેને દર્શન આપો, હે કૃપાનાથ. ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો પાર નહોતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂર્ખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપે પ્રગટ થાઉં એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.